શિક્ષકોના એ અવાજની, સરકારી કર્મચારીઓના એ અવાજની જે છેલ્લા ઘણા સમયથી પોતાની માંગને લઈને, પોતાના હકને લઈને ઉઠી રહ્યો છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે તેઓ ઘણા સમયથી આવેદન કરી રહ્યા છે, આજીજી કરી રહ્યા છે અને હવે આંદોલન પર ઉતર્યા છે, શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. પણ આખરે સવાલ એ થાય છે કે પેન્શન એ સરકારી કર્મચારીને તેની નિવૃત્તિ પછીનો આશરો બને છે. 1981માં આ સ્કીમ એના માટે જ લાવવામાં આવી હતી કે ભાઈ સરકારી કર્મચારી છે, બીજા કોઈ કામ કરી શકતો નથી અને માટે જ તેની નિવૃત્તિ પછી શું તો એનો આશરો બને, એની આજીવિકાનું સાધન બને, એના માટે આ પેન્શન યોજના લાવવામાં આવી. પણ 2004માં તેને રદ કરવામાં આવી. નવી પેન્શન યોજના આવી અને આ નવી પેન્શન યોજનાનો જ વિરોધ થઈ રહ્યો છે, કારણ કે પેન્શનની અંદર જે આજીવિકા હતી અથવા તો જે આશરો હતો એ છીનવાતો આ સરકારી કર્મચારીઓને દેખાઈ રહ્યો છે. આજ બાબતે આજે ચર્ચા કરવી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે જોડાયા છે હિરેનભાઈ કોટક, કોંગ્રેસ પક્ષમાંથી મનીષભાઈ દોશી જોડાયા છે અને શિક્ષક સંઘ તરફથી રાકેશભાઈ ઠાકર ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. સીધો સવાલ આપને હિરેનભાઈ કે શું તકલીફ શું છે, આપી દો ને. આ શિક્ષકો આટલા વખતથી માંગે છે, સરકારી કર્મચારીઓ માંગે છે, નિવૃત્તિ પછીનું જીવન એમનું જે સંઘર્ષમય છે એ સંઘર્ષમય નહીં રહે. જેવી રીતે ખાનગી કર્મચારીની વાત કરી, સંઘર્ષ ઉપર હું વાત કરું છું. હું આ માંગ સાચી ખોટી એ બાબતે પછી વાત કરીશ. સંઘર્ષની જો વાત કરીએ તો કોઈ પણ સરકારી કર્મચારી છે એ આજીવન, જ્યારે એની 60 વર્ષની મર્યાદા હોય, કેન્દ્ર સરકારનો કર્મચારી હોય તો જેવી રીતે 62 વર્ષની મર્યાદા, જે મર્યાદા હોય એ મર્યાદા સુધી એમને સતત પગાર અને તમામ ભથ્થાઓ સાથે તમામ પ્રકારના લાભો મળતા રહેતા હોય છે. હવે જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે એમને પેન્શન મળે અને એ પેન્શનના પ્રકારમાં બદલાવની અહીંયા વાત છે. પેન્શન બંધ નથી કરવામાં આવ્યું, માટે નિવૃત્તિ પછી સંઘર્ષ કરવો પડે અને રખડી પડે એવી કોઈ હાલત છે એટલે હિરેનભાઈ એક મિનિટ, એટલે આપણે ચર્ચા કરી ઓપીસી અને એનપીસી ની વાત કરીએ. પહેલા કેટલું પેન્શન હાથમાં આવતું, અત્યારે કેટલું પેન્શન હાથમાં આવે છે? હિરેનભાઈ તમે પણ સારી રીતે જાણો છો, તમે આ ખેસ અને ટોપી પહેરીને પછી આ તમે મને કયો, બીજી રીતે વાત કરો કે ભાઈ ચલો તમે કયો, તમને ખબર છે, ચલો કર્મચારીઓ તમને ખબર છે ને, 5 આંકડામાંથી 4 આંકડામાં પેન્શન આવી ગયા છે ઘણા બધાના. ચલો તમે તો અભ્યાસ કર્યો છે, આ વિશે વાત કરવાની હતી તો તમે મને કહો ને. ચલો હું એ તો કહું છું જૂની અને નવી પેન્શન યોજના સ્ક્રીન ઉપર દેખાય છે, તમને બંનેનો શું ફરક છે? હિરેનભાઈ, જૂની અને નવી યોજનાનો શું ફરક છે દેખાય છે? બીજા રાજ્યો કરી શકે, ગુજરાત કેમ નહીં? ચલો મને કહો તો ખરા, ચલો ફરક શું છે કે તો કહો તો ખરા. જૂની નવી પેન્શન સ્કીમમાં, જૂની ને નવી પેન્શન સ્કીમની અંદર મારી પાસે બધો જ ડેટા છે અને તમારે જો એમાં જ સમય વ્યતીત કરવો હોય, ના એટલે જૂની પેન્શન યોજના પેન્શન માટે પગારમાંથી કોઈ કપાત નહોતી થતી. પેન્શન માટે પગારમાંથી 10%ની અત્યારે કપાત થાય છે. ચલો 10%ની કપાત એમને પછી મળી જશે. સુરક્ષિત પેન્શન યોજના હતી, હવે આ પેન્શન યોજના સુરક્ષિત નથી રહી. જીપીએફ ની સુવિધા નથી મળતી, અત્યારે દર મહિને કપાત થાય છે. નિશ્ચિત પેન્શનની કોઈ ગેરંટી નથી. વીમા કંપની પેન્શન આપે છે. અત્યારે મોટી વસ્તુ એ છે, સરકાર ભલે કહેતી હોય અમે આપીએ, વીમા કંપની આપે છે. મોંઘવારી ભથ્થાનો લાભ નથી મળતો, ફેમિલી પેન્શન લોન નથી મળતા, આટલી બધી વસ્તુઓ છે. ચલો એના પર વાત કરીએ આપણે. જે તમે વાત કરી ને કે જે પૈસા કપાય છે, કપાય છે એ શું છે? એક્ટિવ સિલેક્શન છે, જે ત્યાર પછી એમણે કર્મચારીએ પોતે સિલેક્ટ કરવાનો છે ને એના પણ 3 પ્રકાર છે. મારી પાસે પણ થોડો ડેટા છે, એની વાત કરીએ. એક્ટિવ ક્લાસ ઈ, એસેટ ક્લાસ સી અને એસેટ ક્લાસ જી, આ 3 પ્રકાર. એમાંનો એક્ટિવ ક્લાસ ઈ એટલે રોકાણ ઇક્વિટીમાં થાય, બજારમાં ઇક્વિટી ફંડમાં રોકાણ થાય છે, વીમા કંપની નહીં. પહેલી વાત આ ખાસ અને ઇક્વિટી ફંડ બજારોના જોખમોને આધારિત છે. આપણે સાંભળતા આવ્યા છીએ, બજાર ઉપર જાય તો મળે, નીચે જાય તો ના મળે, કડડો ભૂસ થઈ જાય તો ક્યાં જાય કર્મચારી? મૂળ મુદ્દો એ છે કે વાંધો શું છે આપવામાં, એનો જવાબ 3 પ્રકાર કીધા, એની વાત કરું છું. વાંધો શું હિરેનભાઈ? તમે એક પ્રકાર સાંભળીને વાંધો શું એ તો કહો. સીધો સવાલ હતો પહેલો જ આ હતો કે વાંધો ક્યાં આવે છે, શું નડે છે? અરે 3 સિલેક્શન આપવામાં આવે છે, વાંધો ક્યાં આવે છે, શું નડે છે? થઈ જશે, ખોટી વાત જતી રહેશે. ખોટો મુદ્દો કર્મચારીના હિતનો સવાલ છે. આપણે સંવેદનશીલતાથી વાત કરીએ. થોડો અભ્યાસ છે, એની વાત સાંભળીએ. શું અટકે છે, ક્યાં અટકે છે? અભ્યાસ નથી, અભ્યાસ વિના આપણે કોઈ પણ મુદ્દો કેમ નથી સ્વીકારાતું? કારણ તો આપો. કારણ કે ખોટી વાતો મુકાઈ દેવાય છે અને એના કારણે શિક્ષકોની, સરકારી કર્મચારીઓની માંગ ખોટી છે. ના, અત્યારે તમે જે વાત કરો છો ને કે આમાં માત્ર જોખમ છે, સ્વીકારવામાં અરે સાહેબ જવાબ જોઈએ છે. અરે અટકે છે ક્યાં, એમ કેવી રીતે કહી શકાય? નિયમ અને જોગવાઈ તમે જવાબ નહીં આપો તો કોણ આપશે? ચાલો આપો સાંભળશો તો આપો. હા બોલો. હવે આ જ્યારથી નવી પેન્શન યોજના એટલે કે એનપીએસ લાગુ થઈ અને ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના, ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ થઈ, આ નવી પેન્શન યોજના જ્યારથી લાગુ થઈ ત્યારે આખા દેશમાં લાગુ થઈ અને એમાં ભારતમાં દરેક પક્ષની સરકારે એટલે કે તમામ રાજ્ય સરકારોએ આનો સ્વીકાર કર્યો અને અમલ પણ કર્યો. એમાં પશ્ચિમ બંગાળે ત્યારે નહોતો કર્યો, બરાબર? આ સિવાય બધા રાજ્યો કરેલો. હવે આ ત્યારબાદ
અત્યારે જે સ્થિતિ આવી છે કે અત્યારે આ માંગ થઈ રહી છે, અત્યારે હજારો કર્મચારીઓ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં આ માંગ લઈને બેઠા છે. હા. હવે જે હું વાત કરતો હતો એને મને પૂરી કરી લેવા દેજો. નહીં, એ કે વાત selection છે. એ પછી કરીશું આપણે. ચાલો, ઘણા બધા જોખમની મુદ્દાઓ વાત નથી ચર્ચા પહેલા છે. તો. મારે સીધો મુદ્દો મારો સાહેબ સીધો સવાલ એ છે, ત્રણ શબ્દોનો અચ્છા. સવાલ છે, ક્યાં અટકે છે, શું વાંધો છે? આનો જવાબ તો આપી દો. ચાલો, ના આપી શકતા હોય તો આખી મનીષભાઈ સ્કીમ પણ એક છે. લીટીમાં નથી તો એનો જવાબ એક લીટીમાં કેવી રીતે થઈ શકે? અરે છતાં પણ સાહેબ. ટૂંકમાં કહેવાની કોશિશ કરું છું. સરકારી સાંભળશો તો. તિજોરી પર ભાર પડે છે. સાંભળો તો ખરા, એ જ વાત કરવી છે હું ને. મનીષભાઈ સાથે ચર્ચા કરી લઉં. મનીષભાઈ, રાજસ્થાને કર્યું છે, એટલે ખોટું વાત છત્તીસગઢ જતી રહેશે, છે. બીજું કંઈ નહીં, નથી. રાજસ્થાને પણ આ સ્વીકારી લીધું છે. રાજસ્થાન જેવું રાજ્ય કરી શકે છે ને ત્યાંથી જ આ માંગણી બળવત્તર બની છે. કોંગ્રેસ પણ ચૂંટણીનો મુદ્દો બનાવી રહી છે. તો રાજસ્થાનમાં થઈ શકે તો એની તિજોરી, ગુજરાતની તિજોરી તો કદાચ મોટી હશે રાજસ્થાન કરતા. નુપુર સમગ્ર બાબતને સમજવા જેવી છે. આ રાજ્યના શિક્ષક સમુદાયને 44 ડિગ્રીના તાપમાનમાં સત્યાગ્રહ છાવણીમાં બેસવું પડે. જે વર્ગખંડની અંદર શિક્ષકો પોતાનો સમય આપીને ભારત નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધતાથી કામ કરવું જોઈએ, એને એની જે જવાબદારી છે એની બદલે એમને સત્યાગ્રહ છાવણીમાં પોતાના હક અને અધિકાર માટે બળબડતા તાપમાં અત્યારે તપી રહ્યા છે ને એર કન્ડિશન ઓફિસમાં સંકુલમાં બેઠેલા એક મંત્રી કે સંત્રી એમની ખબર કાઢવા નથી જતા. આ વાસ્તવિક વાત છે. પગારના તમે જે સીધો પ્રશ્ન પૂછ્યો તો કે જૂની પેન્શન યોજના નવી પેન્શન યોજનામાં શું ફરક, તો બહુ સીધો સાદો સવાલ છે કે જે કર્મચારી નિવૃત્ત થાય એટલે શિક્ષક નિવૃત્ત થાય ત્યારે એનો જે પગાર હોય એ પગારના 50% એનું પેન્શન બાંધણું થાય. તો તમે પેન્શન એની બદલે નવી પેન્શન, જૂની પેન્શન સ્કીમમાં આ નિયમ હતો, એની બદલે નવી પેન્શન સ્કીમમાં શું આવ્યું કે એ બજારના પ્રમાણે અપ એન્ડ ડાઉન થાય એટલે એને 10% જેટલું જ એને વળતર મળે છે. એટલે કે સામાજિક સુરક્ષાનો છેદ ઉડી જાય છે. જે વ્યક્તિએ આ ભારત નિર્માણ માટે, સમાજ નિર્માણ માટે આખી જિંદગી જે શિક્ષક સમુદાય આપી, જે કર્મચારીએ રાજ્યના હિત માટે, વહીવટી વ્યવસ્થા માટે, આ રાજ્ય માટે કામ કર્યું, એને એની જિંદગીના પાછલા સમયની અંદર એને સામાજિક સુરક્ષા આપવામાં સરકાર હાથ ઊંચા કરી દે એ કેટલા અંશે વ્યાજબી. 2500 રૂપિયાથી લઈને 7000 રૂપિયા જ એને પેન્શન મળે છે. ક્યાંક ઘણા કિસ્સાની અંદર તો 1700 ને 700 રૂપિયા પણ પેન્શન મળ્યું છે એવી હકીકત કર્મચારી આગેવાનોએ જાહેર કરી છે. હું સમગ્ર બાબતને એટલા માટે કહું છું કે કોંગ્રેસની અશોક ગેહલોત સરકાર રાજસ્થાનમાં, છત્તીસગઢની અંદર ભૂપેશ બઘેલજીની સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરીને રાજ્યના કર્મચારીને ન્યાય આપવાનો સીધો પ્રયત્ન કર્યો છે અને સામાજિક સુરક્ષા માટે કોંગ્રેસની જે પ્રતિબદ્ધતા છે, અમે પહેલા દિવસથી કહી છે કે જૂની પેન્શન યોજના એ કર્મચારી ઉપર દયાદાન કે એની ઉપર કોઈ ભીખ નથી. સામાજિક સુરક્ષા એ એમનો અધિકાર છે અને રાજ્યએ આપવી જોઈએ. કારણ કે જે કર્મચારીએ આખી જિંદગી રાજ્યની વ્યવસ્થા માટે, શિક્ષણ વ્યવસ્થાના સુધાર માટે કામ કર્યું હોય, આપણા રાજ્યનું નિર્માણ કર્યું હોય, એક શિક્ષકોને એનો અધિકાર મળે, સામાજિક સુરક્ષા મળે, એ આપણા સૌની જવાબદારી છે. પછી ખાલી ચાણક્યનું એક બોર્ડ આપી દે અને શિક્ષક કભી સાધારણ નહીં હોતા એવી સુફિયાની વાત કરીએ અને આપણે ગુરુ જયંતિમાં પગે લાગીએ, એનાથી કાંઈ એનું ભલું ન થાય ભાઈ. બિલકુલ બિલકુલ. સવાલ એ જ છે. મને હિરેનભાઈ, તમે એક રાજસ્થાને લાગુ કરી, છત્તીસગઢે લાગુ કરી, હરિયાણામાં વિચારણા, રાજસ્થાનમાં તો થઈ ગઈ, મધ્યપ્રદેશ, હરિયાણામાં પણ ગણગણાટ છે. એટલે મને એ કહો કે આ બધાની તિજોરી મોટી, ગુજરાતની તિજોરી મોટી, કોનો નંબર પહેલા આવે? નહીં, તિજોરી ઉપર ભારણ પડે છે એ વાત હકીકત છે. આ તર્ક છે સરકારનો, ભૂતકાળમાં આપેલો તર્ક છે કે ભાઈ તિજોરી પર ભારણ પડે છે. તો તિજોરી રાજસ્થાનની મોટી કે ગુજરાતની મોટી, છત્તીસગઢની મોટી કે ગુજરાતની મોટી, કયું મોટું રાજ્ય સમૃદ્ધ કયું, મને એ કહો. સમજાય એમ વાત કરું કે ન્યાયની વાત કરું કે એક લાઈનમાં માત્ર પ્રશ્નનો સીધો જવાબ આપો? ના, સીધો જવાબ આપશો તો મને પણ ગમશે, દર્શકોને પણ ગમશે. ગોળ ગોળ ફેરવવાના બદલે તિજોરી કોની મોટી? એટલે તમે નક્કી કરી લીધું છે કે હું જે વાત કરીશ ગોળ ગોળ ફેરવવાની જશે? ના, તમે કીધું કે હું કયો જવાબ આપું એટલે મેં જવાબ આપ્યો કે સીધો જવાબ જોઈએ સાહેબ. તો ગોળ ગોળ ફેરવવાની વાત નથી આવતી આમાં. પણ એક વ્યક્તિને પણ છે ને અન્યાય થતો હોય ને તો એને ન્યાય આપવો એ જવાબદારી સરકારની છે. ઓફકોર્સ, બરાબર છે. હા, હજારો લોકો ભેગા થઈ અને કદાચ લાખો લોકોને અન્યાય કરવાની વાત કરે તો એ પણ ખરું કે નહીં? હું સમજાવવાની કોશિશ એ જ કરી રહ્યો છું કે ખરેખર શિક્ષકો એટલે કોઈ પણ રાષ્ટ્ર હોય, ભારત નહીં અને કોઈ પણ રાજ્ય હોય, માત્ર ગુજરાત નહીં, તમામ જગ્યાએ શિક્ષકો સર્વોપરી નાગરિક છે અને એ જ રાષ્ટ્રનું ઘડતર કરે છે. માટે એમના પ્રશ્નો છે એ બહુ જ ગંભીરતાથી ચર્ચામાં લેવા જોઈએ અને સરકારે પણ ગંભીરતાથી વિચારવા જોઈએ, એ હું દ્રઢપણે માનું છું. અને એના ભાગરૂપે જ આજની હું વાત કરીશ. બીજી આ સિવાય મુદ્દાથી ભટકવાનું નથી, કોઈ ગોળ ગોળ વાત નહીં.
સરકારી તિજોરીમાં પૈસા બચાવી શકાતા હોય અને નિવૃત્તિ ફંડ માટે, નિવૃત્તિ ફંડ શબ્દ વપરાય છે અહીંયા, નિવૃત્તિ આવક નથી, નિવૃત્તિ ફંડ માટે પણ ન્યાય કરી શકાય એવી કોઈ વ્યવસ્થા અમલમાં આવતી હોય અને તેમ છતાં એમાં કોઈ વિસંગતાઓ જોવા મળે તો આ જે થયો છે એ પ્રશ્ન ઊભો થાય અને આજે થયેલો પ્રશ્ન એ જ છે. એટલે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ અને સરકાર પણ એ બાબતે ગંભીરતાથી વિચારશે એ હું અત્યારથી બાંહેધરી આપું છું. વિચારશે પણ પછી સાહેબ, હવે કેટલા ટાઈમથી આ ચાલુ કહીને છે? એક મિનિટ, સાહેબ, આ આપને- કથન કરીને આપને પછી હું સવાલ- કહેવા માંગુ સવાલ છું. એટલા માટે હું થાય જ્યારે કે- આ કથન કહીને પછી કંઈક કહેવા માંગતો હોઉં આપને સવાલ તો આપે સાંભળવું કહ્યું જ કે જોઈએ ને સરકાર- મને. મારી વાત તો સાંભળો, એમ કહું છું આપને આપણે સવાલ સાહેબ વિશ્લેષણ એટલા- કરવા બેઠા છીએ, નહીં, સમજો એટલે જ તમે. પૂછું છું ને. અને એમાંથી અર્ક આમાં- નીકળે તો આમાં- ન્યાય નીકળે, બસ ના, ના, હું એટલું આમાં છે, કેવું બરાબર છે? હિરેનભાઈ, જો હેતુ ન્યાય હોય તો હિરેનભાઈ, શા માટે આપણે આપ આખી વાત ન સરકારમાંથી સાંભળીએ? આવો છો તો સ્વાભાવિક છે કે આપને 4-5 સવાલ ચોક્કસ. બીજા વધારાના ના, પણ ના, હોય ને. અરે, કારણ કે 4-5 નહીં, કોઈના- 400 કોઈના સવાલ પૂછવા હકનો છે. સવાલ હોય ત્યારે સવાલ તો Exactly. થવાના. એટલે હિરેનભાઈ, એ મારો ચર્ચા સવાલ એ કરવી છે છે કે મારે. સરકાર એક બાજુથી સંવેદનશીલતાથી ચર્ચા કરશે તો નુપુરભાઈ, અત્યાર સુધી શિક્ષકો એ જ સાથે, વાત કર્મચારીઓ ઉપર આવું છું. સાથે નુપુરભાઈ, કેટલી સાંભળો બેઠકો તમે. કેટલી થઈ સાહેબ હું આપની સાથે? મારી વાત સાંભળો, હું એ જ મુદ્દા પર આવું છું. નવી નોકરીઓ આપવાની જરૂરિયાત વિશે પણ આપણે ચર્ચા કરતા હોય છે, એની પણ આપણી પાસે વાત હોય છે હંમેશા. નવી નોકરીઓમાં જે લોકો આવશે એને પગાર પણ આપવાની વાત હોય છે. હા. સરકારી નોકરીઓ મળવી જોઈએ, અલગ અલગ આપણે અત્યારે હમણાં જોઈએ છે શિક્ષકોની ભરતી માટે જે કંઈ પ્રયત્ન રાજ્ય સરકારે કર્યો અને ત્યારબાદ અનેક હજુ SRPF, LRD ઘણા બધા લોકોને નહીં, નહીં, એ એ બધી સરકારી વાત- કર્મચારી હું છે. જે કહેવા માંગુ બીજું એક છું, વસ્તુ ખાસ ભૂલાય છે અહીંયા કે કેટલી- માત્ર શિક્ષકોની વાત નથી. બેઠક આ જે 24 આંદોલન પર બેઠા વિભાગની છે, વાત છે સાહેબ. મારી વાત તો સાંભળો હિરેનભાઈ, જે લોકો હક માટે બેઠા છે, આપ કહ્યું કે સરકાર ગંભીર છે, વિચારે છે, કેટલી બેઠકો થઈ આ બધા સાથે, કેટલી ચર્ચા થઈ, કેટલી મંત્રણાઓ એમની સાથે થઈ, સરકારને સંઘ દ્વારા સંઘ વચ્ચે કેટલી બેઠકો થઈ એ તો કહો મને. એ સમજાવું. અહીંયા બેઠા છે એ લોકો માત્ર શિક્ષકો નથી, 24 અલગ અલગ વિભાગોને હું લાગુ એ જ પડતો પ્રશ્ન છે. કર્મચારીઓનું કહું છું, 24 તો મને ખબર exactly. છે. હું એ જ કહું છું કે તો એમની એ જે સાથે સંયુક્ત- એમના યુનિયન સાથે એમની માંગણીઓને લઈને કેટલી બેઠક થઈ, કેટલી ચર્ચાઓ થઈ સરકારની એમની સાથે, મને ખાલી એ કહી દો હિરેનભાઈ. સરકાર પાસે એમણે પ્રશ્ન રજૂ કર્યો છે અને સરકાર ન્યાય, નિયમ અને જોગવાઈના 2014 થી ધ્યાન સાહેબ રજૂ રાખીને કરતા આવે છે. અત્યારે તો રજૂ કર્યું એવું છે નહીં. અત્યારે તો આ આકરા માત્ર પાણીએ આવ્યા ગુજરાત છે. પૂરતી વાત નથી. આ દરેક રાજ્યોમાં આ પ્રશ્ન છે અને 3 રાજ્યોમાં આ પ્રકારે લાગુ કરવામાં આવે. મેં કહ્યું એમ શરૂઆત થઈ ત્યારે તો પશ્ચિમ બંગાળે લાગુ જ નહોતું કર્યું. રાકેશભાઈ આપણી સાથે NPS. જોડાયા છે શિક્ષક સંઘમાંથી. રાકેશભાઈ કહી રહ્યા છે કે જે ભારતીય જનતા પાર્ટીના સરકાર જે પાર્ટીની છે એમના પ્રવક્તા એવું કહી રહ્યા છે કે ભાઈ સરકાર વિચારે છે, વિચાર કરે છે. કોઈ બેઠક થઈ છે તમારી સાથે? કોઈ તમને હૈયા ધારણા આપવામાં આવી હોય? કોઈ મંત્રીએ આવીને તમારી સાથે મુલાકાત કરી હોય? જ્યારે કોઈ આંદોલન માટે આપણે જોડાઈએ છીએ ત્યારે એની પાછળ ઘણી પૃષ્ઠભૂમિ હોય છે. ઘણા વર્ષોથી સતત કોઈક ને કોઈક મુદ્દાઓ માટે આવેદનો પત્રો આપીને સરકાર સુધી એક મેસેજ કન્વે કર્યો છે કે ભાઈ આ છે. ઇવન 1 મહિના પહેલાં અલ્ટિમેટમ આપ્યું હતું કે જો તમે અમારો અવાજ નથી સાંભળતા તો અમે ચોક્કસપણે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. મૂળતઃ જે અન્યાય થયો છે, જે અસંતોષ ઊભો થયો છે એની પાછળ એકમાત્ર એક દિવસનું કે 1 મહિનાનું કારણભૂત નથી. છેલ્લા 5, 7, 8 વર્ષો દરમિયાનમાં સરકારશ્રીએ કર્મચારીઓ માટે, આમ તો જોવા જાવ તો આ અન્યાય તો 1/4/2005થી ચાલ્યો આવે છે. એટલે આ 17-18 વર્ષ દરમિયાનમાં ભેગો થયેલો જે જુવાળ છે એ આજે ધરણાના સ્વરૂપમાં સરકાર સામે આવ્યો છે. નહીં, સરકારે કોઈ મંત્રણા કરી હોય, કોઈ મંત્રીએ તમને બોલાવ્યા હોય વાત કરવા, આવું કંઈ બન્યું છે? ઓલ્ડ પેન્શન સંદર્ભે આવેદનપત્રો આપ્યા પણ એ સંદર્ભે કોઈ વાર્તાલાપ આજ દિન સુધીમાં થયો નથી. નાણામંત્રીએ તમને મળવા માટે સમય આપ્યો? કશું જ નહીં. જી નહીં. અને હિરેનભાઈ કહે છે કે અમે તો ગંભીર છીએ. સરકાર જો જુદા હિરેનભાઈ જુદા ગંભીર હોય તો વાતચીત થવી જોઈએ ને. અનેક વાતચીતથી પ્રશ્નો ઉકેલ- છે, હા. અનેક પ્રશ્નો હોવાના કારણે કોઈ ચોક્કસ અમુક પ્રશ્નો માટે વાર્તાલાપ થયો પણ હોય. ઉદાહરણ તરીકે 4200 નો પ્રશ્ન છે એ હજુ ઊભો છે મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે. એસ્ટાટના પ્રશ્નો છે જે હમણાં સરકારમાં પ્રતિનિધિ હા, હા. આવી અને ચર્ચા નહીં, કરી old હતી. pension યોજના એટલે એવું લઈને- નથી કે old તમામ pension માટે યોજના particular પણ એ આ માંગને વિષય લઈને- સંદર્ભે આજ દિન સુધીમાં અનદેખી થઈ છે એ નિશ્ચિત છે. ઓકે, અનદેખી થઈ છે. અને સરકારના પ્રવક્તા જે છે, સરકાર પાર્ટીમાંથી જે આવે છે, શાસક પક્ષના પ્રવક્તા, એ કહી રહ્યા છે કે સરકાર ગંભીર છે, સંવેદનશીલ છે, વિચારશે. પણ ક્યારે વિચારશે એ મોટો સવાલ છે. કારણ કે આ કર્મચારીઓનો હક છે. કારણ કે આ એમને જે જિંદગીભર કામ કર્યું છે એના પછી એમનું પાછળનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે જે પહેલા એમને અપાતો હતો કે ભાઈ પગારના 50% તમારો આ પેન્શન છે ને એને તમને કોઈ નહીં છીનવી શકે, એક હૈયા ધારણા હતી, એ છીનવવામાં આવી રહ્યું છે. ને એમની જિંદગી અત્યારે એમને આર્થિક સંકળામણ કદાચ એ જ વ્યક્તિ સમજી શકે જેની ઉપર વીતી રહ્યું છે. પણ તેમ છતાં ક્યારે ઉકેલ આવશે ને ઉકેલ લાવવાના પ્રયાસો છે કે નહીં, દાનત પણ છે કે નહીં, એને વીતે છે એને ખબર પડતી હોય કે એનું ઘર કેવી રીતે ચાલે છે. સાહેબ, લીંબુ 170 રૂપિયે કિલો છે, ટામેટા 80 રૂપિયે, કોથમીર 70 રૂપિયે, પેટ્રોલ ડીઝલના તો ભાવની વાત જવા દો, તેલની તો વાત જવા દો, તેલ નીકળી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય કે આ મોંઘવારીની અંદર આ નવી પેન્શન યોજનાથી
આખરે આ નિવૃત્ત કર્મચારીનું કેવી રીતે ભરણ પોષણ થઈ શકે, કેવી રીતે એનું ઘર ચાલી શકે, એ સૌથી મોટો સવાલ છે. હિરેનભાઈ, આપ મોંઘવારીનો જમાનો પણ વિચારવો પડે. એક તરફ મોંઘવારી ભથ્થું આપો છો તો નિવૃત્ત કર્મચારીનું પણ તો વિચારો. બિલકુલ, નિવૃત્ત કર્મચારીઓ એટલે એવા લોકોનો સમૂહ કે જેમણે આપણું તંત્ર ચલાવ્યું અને આપણે જે શાંતિથી સૂઈ શકીએ છીએ તો પોલીસનો આભાર માનીએ છીએ. આપણા બાળકો શિક્ષિત હોય અને ક્યાંક પ્રભાવ પાડી શકે એવા બને તો એના માટે શિક્ષકોનો આભાર માનીએ છીએ. એવી રીતે 24 અલગ અલગ વિભાગોની વાત કરીએ તો તમામનું યોગદાન અભૂતપૂર્વ છે. અને એ નિવૃત્ત થાય ત્યારે એમની નિવૃત્તિ હક અને એમની નિવૃત્તિ ફંડ માટેની વ્યવસ્થા બહુ મજબૂત, બહુ સારી, સુરક્ષિત હોવી જોઈએ. એ બાબતમાં હું બિલકુલ સહેમત છું. હવે મારે આ વાત કરવી છે કે 1 એપ્રિલ 2004થી જ્યારે આ એનપીએસ એટલે કે આપણે જે વાત કરીએ છીએ કે જે સ્કીમ લાગુ પડી, નવી પેન્શન સ્કીમ, એ નવી પેન્શન સ્કીમ લાગુ પડી ત્યારે મેં વાત કરી એમ પશ્ચિમ બંગાળ એકમાત્ર રાજ્ય હતું જેમાં આ લાગુ કરવામાં નહોતું આવ્યું. બાકી બધા રાજ્યોમાં કરવામાં આવ્યું. ટૂંકાણમાં આપણે લઈ લઈએ, મારે ટૂંકા point લઈ લઈએ વાત. સમયનો અભાવ રહેશે હવે થોડો એટલા એક્ઝેક્ટલી, એટલે માટે. હું મુદ્દાથી ભટકવાનો નથી, રાજનીતિની વાત કરવી નથી. મનીષભાઈ તો કદાચ ભૂલી ગયા કે એનપીએસ જ્યારથી લાગુ થઈ 2004થી ત્યારે એ લાગુ કરવામાં કોંગ્રેસની સરકાર પણ હતી. એ લોકો સમક્ષ એમણે જાહેર કરવું જોઈએ. ચલો, એ વાત ન કરે તો કંઈ નહીં, આપણે રાજનીતિની વાત નથી કરવી. મારે કહેવું છે કે જેવી રીતે નવા સરકારી કર્મચારીઓનો ઉમેરો કરવા માટેનું આપણે જે રીતે માંગ કરતા હોઈએ છીએ અને આપણે ઈચ્છતા હોઈએ છીએ કે સરકાર પણ પ્રયત્ન કરે છે કે વધુમાં વધુ લોકો તંત્રમાં જોડાઈને તમામ જગ્યાઓ પર કોઈ જગ્યા ખાલી ન રહેવી જોઈએ અને સરકારી કર્મચારીનું મેકમ પૂરેપૂરું ભરાઈ જવું જોઈએ. આ આપણી માંગ હોય છે. ત્યારે એમને પણ પગાર આપવાનો હોય છે. સરકારે ઘણા બધા પાસાઓ વિચારવા પડતા હોય છે. હવે પેન્શન બંધ કરવાની વાત નથી, એ પહેલા સૌથી પહેલા સમજવાની છે. દર્શક મિત્રો, એ વધારે સારી રીતે સમજવાની એ પણ જરૂર છે કે પેન્શનની હવે જે માંગ છે જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવાની, તો જૂની પેન્શન યોજના લાગુ થઈ શકે એમ થઈ શકે એમ છે કે નહીં એ નિયમોને જોગવાઈના આધારે જ કરી શકાય. બંધારણમાં કોઈ મનસુખી પ્રમાણે નિર્ણયો નથી લઈ શકતો. એ પછી સરકારમાં બીજા રાજ્યોમાં થઈ શકે તો કેમ ના થઈ શકે, પણ એક રાજકીય વાત તો મારે અહીંયા આગળ એ પણ કરવી છે. એક મિનિટ, હિરેનભાઈ, મનીષભાઈને એ પણ પૂછવું છે કે આ શિક્ષકોના મુદ્દામાં કોંગ્રેસને એક આશા પણ દેખાય છે અને આ શિક્ષકોનો મુદ્દો છે એ તમે તમારા ચૂંટણી ઢંઢેરામાં પણ લેવાના છો અને શિક્ષકોના ખભે આ વખતે બંદૂક કંઈક ચલાવવાના છો. નુપુરભાઈ, આપણા ધ્યાન ઉપર હોવી જોઈએ. મને દુઃખ એ વાતનું છે કે રાજ્યના નિર્માણ માટે, રાજ્યના ભવિષ્યના નિર્માણ માટે કામ કરતા શિક્ષકોને 44 ડિગ્રીમાં બેસવું પડે છે. કોંગ્રેસ પક્ષે એવું નથી કીધું આ રાજકીય મુદ્દો. શિક્ષકોના સમૂહના ન્યાય માટે 4 વર્ષથી ભરતી નથી થતી, શિક્ષકોની નિમણૂક કોંગ્રેસના શાસનમાં 95 સુધી કોંગ્રેસે પૂરા પગાર સાથે રાજ્યમાં શિક્ષકોની નિમણૂક કરી છે. અમે પૂરો પગાર આપતા હતા. ફિક્સ પગારના નામે શોષણ કરનારા લોકો સ્ટુડિયોમાં આવીને સુખિયાની વાતો કરે છે. કોંગ્રેસ પક્ષ રાજ્યના શિક્ષક સમુદાયને ન્યાય મળે એની માટે સાથે છે. આ વાતમાં મુદ્દો નથી. રાજસ્થાનમાં ક્યાં ચૂંટણી છે? છત્તીસગઢમાં ક્યાં ચૂંટણી છે? શેના માટે આવ્યું? તો આપણને ખબર હોવી જોઈએ કે મનીષભાઈ, રાજનીતિ ન કરો મહેરબાની કરીને. ખરેખર શિક્ષકોનો પ્રશ્ન છે. એક બાજુથી સંવેદનશીલતાની વાત કરો છો અને એક બાજુથી તમે તમારું બેવડું ધોરણ રજૂ કરો છો. ખરેખર સાચી વાત છે. તમે શિક્ષકોના ખભે બંદૂક ફોડવાનો કોશિશ કરશો. તમે પોતે ઘણી બધી ચર્ચા થઈ શકે છે પણ સમયનો અભાવ છે. ચર્ચાને અહીંયા વિરામ આપીશું. આપ અમારી સાથે જોડાયા ત્રણેય જણા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. એટલે વાત એ છે કે મોંઘવારી ઓછી થવાની નથી. પેટ્રોલ ડીઝલ 100 રૂપિયાને પાર છે એ આશા ભૂલી જાઓ કે હવે 40 રૂપિયા કે 30 રૂપિયામાં મળશે. કદાચ 130, 150, 200 સુધી પહોંચશે ભવિષ્યની અંદર. ઘઉં, ચોખા, અનાજ, કઠોળ, ખાવા પીવાની ચીજ વસ્તુઓ, શાકભાજી કે પછી તેલ કોઈ મોંઘા હવે સસ્તા નથી થવાના, એ મોંઘા જ થવાના છે. અને એ બધાની વચ્ચે જ્યારે હાથ પગ નહીં ચાલતા હોય ત્યારે આશરો માત્ર આ પેન્શન બનતું હોય છે. અને એમાં પણ જો એમાં કાપ મૂકવાની વાત આવે તો પછી એમાં તો કેવી રીતે આમાં જીવન જીવવું એ પ્રશ્ન ઊભો થાય છે. વિદેશોની વાત કરીએ છીએ, વિદેશમાં જે નોકરી નથી કરતા એવા પણ વૃદ્ધોને પેન્શન સરકારો આપતી હોય છે. વિકસિત દેશોની અંદર આપણે જો વિશ્વગુરુ બનવા જતા હોઈએ, આપણે જો વિકસિત દેશ બનવા જતા હોઈએ તો આ પણ જોવું પડશે અને તમામની વેદના સમજવી પડશે. નમસ્કાર.